નમસ્કાર. શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમને બધું આવડે છે પણ બોલવાનો વારો આવે ત્યારે કોન્ફિડન્સ જ ગાયબ થઈ જાય છે? હકીકતમાં કોન્ફિડન્સ ઓછું હોવું કમજોરી નથી, એ માત્ર એટલું બતાવે છે કે તમારું માઇન્ડ તમને પૂરતો સાથ નથી આપતો. આપણે મોટે ભાગે કોન્ફિડન્સ બહાર શોધીએ છીએ. લોકો શું કહેશે, કોઈ એપ્રૂવ કરશે કે નહીં, અથવા ભૂલ થઈ જશે તો શું થશે. પણ સાચું કહું તો કોન્ફિડન્સ ક્યારેય બહારથી નથી આવતો, તમારી અંદર ચાલતી વાતોથી જ બને છે. જો તમે રોજ તમારી જાતને કહો કે મારે નથી થતું, તો માઇન્ડ એ જ માની લે છે. અને જો તમે કહો કે હું શીખી રહ્યો છું, તો માઇન્ડ તમને સ્ટ્રોંગ બનાવે છે. હવે સોલ્યુશન બહુ સરળ છે. આજથી રોજ સવારે કે રાત્રે માત્ર 30 સેકન્ડ માટે એક વાત તમારી જાતને કહો કે હું પૂરતો છું, હું કરી શકું છું, હું રોજ થોડો વધુ બેટર બની રહ્યો છું. આ કોઈ મોટિવેશન લાઇન નથી, આ માઇન્ડ ટ્રેનિંગ છે. કારણ કે તમારું માઇન્ડ જે વારવાર સાંભળે છે એ જ રિયાલિટી બનાવી દે છે. કોન્ફિડન્સ એક દિવસથી નથી બનતો, પણ રોજની એક નાની યાદ તમને અંદરથી સ્ટ્રોંગ બનાવે છે. જ્યારે તમે પોતાને માનવા લાગો ત્યારે દુનિયા આપમેળે તમને સિરિયસ લેતી શરૂ કરે છે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.